તો હવે વાત કરવી છે રોડ રસ્તા અને બ્રિજ મુદ્દે, જ્યાં મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી। મુખ્યમંત્રીએ અધિકારીઓને આપી છે સૂચના। કામોની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે। લાયબિલિટી પીરિયડમાં નુકસાનની જવાબદારી કોન્ટ્રાક્ટરની। પૈસાની કમી નથી, પણ કામો ટકાઉ થવા જોઈએ। રસ્તા અંડરબ્રિજના કામ પર તાત્કાલિક ધ્યાન આપો। ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટરને કામ આપો તેવું સીએમએ કહ્યું છે અધિકારીઓને। તો ચોમાસામાં ખખડધજ રસ્તા બ્રિજની આ દયનીય હાલતને લઈને સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી અને અધિકારીઓને ખખડાવ્યા હતા। સાથે સ્પષ્ટતા કર્યું કે પૈસાની કમી નથી, પરંતુ એવા કોન્ટ્રાક્ટરને કામ આપો જેઓ ટકાઉ કરી આપે। અને હવે જે ખાડા રાજ જોવા મળશે, કોઈ દયનીય પરિસ્થિતિ જોવા મળશે, તે જે તે કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે।